હેલો નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે મુલાકાત કરવા જઈ રહ્યા છે આપણે પરંપરાગત વ્યવસાય જે પથ્થરમાંથી બનાવે છે, ખલ છે, ઘંટી છે, ગામડામાં જે પોળ કે છે તે બનાવે છે, તો તેની આપણે મુલાકાત કરીએ છીએ। તે કાકા જણાવે છે કે આ વ્યવસાય કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ અને અમારો જે પરંપરાગત વ્યવસાય છે જેમને વારસા મળ્યો છે તે અમે જાળવી રાખ્યો છે। અને આ પથ્થર છે એ અમે મધ્યપ્રદેશમાંથી લાવીએ છીએ, ત્યાંથી ટુકડા કરીએ છીએ અને પછી લાવીએ છીએ અને પછી અમે અહીંયા તેને છીની અને હથોડી વડે ટાંકીને અમે જુદા જુદા ખલ છે, ઘંટી છે, બધે આકારો આપીએ છીએ। તે કાકા એવું જણાવે છે કે તો જો તમે મને આખો પાટો બાંધી દો તો પણ હું આ ખલ કે ગમે તે બનાવીશું, કેટલો બધો મને અનુભવ છે। ને આ બાજુની જે આદિવાસી પ્રજા છે જે પોળ કહીએ છીએ, તેમાંથી જે ઢેબરા આપણે અડદ અને દાળ વાટીએ એમાંથી ઢેબરા બને, એમાં જે સ્વાદ આવે છે તે મશીનમાં જે પીસીને આપણે દાળ વાટીએ છીએ એમાં જેવો સ્વાદ આવતો નથી। ખૂબ જ મસ્ત સ્વાદ આવે છે, તેથી આ દાળ વાટવા માટે પોળનો ઉપયોગ કરવો જોઈએ એવું જણાવે છે। તો આપણને એટલું જ જણાવીશ કે આ વ્યવસાયકારો પાસેથી આપણે વસ્તુ ખરીદવી જોઈએ અને તેમને તો પ્રોત્સાહન આપવું જોઈએ। થેન્ક યુ, આભાર।